શિબિર યોજી, જેમાં 40 યુનિટ રક્ત એકઠું થયું। કોંગ્રેસના દિવંગત વરિષ્ઠ નેતા મરહુમ અહેમદ પટેલની 5મી પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અને માનવ સેવાલક્ષી રક્તદાન શિબિરનું ભાવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સ્વ અહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પિતાના યોગદાનને યાદ કરીને ભાવુક થયા હતા। જિલ્લા કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણી નેતાઓએ મોટી સંખ્યામાં હાજર રહીને મરહુમ નેતાના સરળ સ્વભાવ, રાજકારણમાં તેમના અમૂલ્ય યોગદાન અને લોકહિતના અભિગમને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। મરહુમ નેતાની પુણ્યતિથિને માનવ સેવાના કાર્ય સાથે જોડીને રક્તદાન શિબિર યોજવામાં આવી હતી। સામાજિક ઉત્તરદાયિત્વની ભાવના સાથે યુવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું, જેમાં કુલ 40 યુનિટ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। મુમતાઝ પટેલની સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, કોંગ્રેસ પ્રમુખ આસિફ પટેલ સહિતના અગ્રણી નેતાઓ અને પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દિવંગત नेता आदर्शों पर चालवानो संकल्प लीधो हतो। आज मेरे वालिद अहमद पटेल जी की 5वीं पुण्यतिथि पर हम सब शामिल हैं यहाँ पे अस्पताल में, जहाँ पे यूथ कांग्रेस द्वारा आयोजित एक ब्लड कैंप किया गया है, जहाँ भारी संख्या में लोग सुबह से आ रहे हैं और इसकी सुपरविजन जाबीर, अक्षय और इमरान के नेतृत्व में हुई है। साथ ही साथ मैं यहाँ ये कहना चाहूँगी कि बहुत खुशी हुई और बहुत आभारी हूँ आप सबका कि आपने इतने प्यार से इस सामाजिक कार्य से मेरे वालिद को याद किया। साथ साथ हमारे भाई यहाँ पे असलम मौजूद हैं, तो इनकी भी घर वापसी हुई है आम आदमी पार्टी से वापस कांग्रेस पार्टी में। हम इनका स्वागत करते हैं। उम्मीद रखते हैं कि जिन सिद्धांत मूल्यों पे अहमद पटेल साहब चलते थे, वापस हम उसी तरीके से कांग्रेस को भरूच पूरे डिस्ट्रिक्ट में ताकतवर बनाएंगे। शुक्रिया बहुत बहुत। સૌના માર્ગદર્શક આજે પણ જો અમારા બધાના દિલમાં હયાત છે એવા સ્વર્ગસ્થ પટેલ સાહેબની આજે પુણ્યતિથિ છે, ત્યારે ગુજરાતના ભણોતા પુત્ર આજે પણ અમને એવું થાય છે કે અમારા હયાત છે, એમના માર્ગદર્શન હેઠળ સતત અમને માર્ગદર્શન મળતું, એમના માર્ગદર્શન હેઠળ આજે પણ જિલ્લા સમિતિના તમામ આગેવાનો પ્રમાણે કામ કરી રહ્યા છે। ત્યારે આજે એમની 5મી પુણ્યતિથિ નિમિત્તે મુમતાઝબેન પટેલની હાજરીમાં યુથ કોંગ્રેસ આયોજિત આજે તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું છે। આજે હજારોની સંખ્યામાં યુવાનો અહીંયા ભેગા થયા છે આરોગ્ય કેન્દ્ર પર, ત્યારે એની સાચી શ્રદ્ધાંજલિ આપીએ। આવા સત અમારા નેતાને આજે પુણ્યતિથિ નિમિત્તે સત નમન।